નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે અત્યારના દિવસોમાં આપણું જીરું જે ભાવથી વેચાઈ રહ્યું છે એ ભાવોની સામાન્ય ચર્ચા આપણે જો કરીએ તો આપણો 3500 રૂપિયાથી ભાવ શરૂ થાય છે માર્કેટિંગ યાર્ડોમાં અને 3800 થી લઈને 3939 રૂપિયા સુધીમાં પૂરો થાય છે। ત્યાર પછી એના ઉપરમાં આપણે જોઈએ સારો માલ આપણો છે તો સારો માલ 3900 થી લઈ અને 4100 અને ખૂબ સારી ક્વોલિટી છે આપણી, જેને કરિયાણા ક્વોલિટી બોલવામાં આવે છે બજારમાં, તો આ માલ આપણો 4100 થી લઈ અને 4200 4250 સુધીમાં વેચાય છે। એનાથી ઉપર અત્યારે આપણું જીરું વેચાતું નથી, સિવાય કે કોઈનો ખૂબ સારો માલ હોય, એક્સપોર્ટ ક્વોલિટી જેને કહેવામાં આવે, પછી એના ઉપર સારી રીતે પ્રોસેસ થયેલી હોય, આ પ્રકારનો માલ જે કાંઈ આવતો હોય એ માલ 4500 કે 4600 700 સુધી વેચાતો હોય તો બહુ જૂજ માત્રામાં કોઈ ખેડૂત પાસેથી માલ વેચાયો હોય। એકંદર એવરેજ અત્યારે આપણો માલ આપણે જોઈએ તો 3600 થી લઈ અને 4000 ની વચ્ચે સૌથી વધારે માલ વેચાઈ રહ્યો છે। હવે નજીકના દિવસોમાં અગર તો લાંબા ગાળે પણ આપણે જોઈએ તો 2 અઠવાડિયા પછીના દિવસોમાં પણ ભાવોમાં આપણને સુધારો મળે, અગર તો ભાવો આ સ્થિતિએ બન્યા રહે કે એમાં ઘટાડો આવે, તો આ ત્રણ પૈકી કોઈ પણ શક્યતાઓની સાથે જે કારણો જોડાયેલા હોય એ કારણોમાં નિકાલ અને માલનો જથ્થો આ સૌથી અગત્યનું હોય છે। અત્યારે આપણા તરફથી જે માલનો જથ્થો બજારમાં જઈ રહ્યો છે, આપણે ખેડૂતો જે માલ કાઢી રહ્યા છીએ વેચવા માટે, એનો બજારમાં માર્કેટિંગ યાર્ડમાં આવતા માલનો જથ્થો આ અઠવાડિયામાં પ્રતિદિનના હિસાબથી એટલે કે દરરોજના હિસાબથી આપણે જોઈએ તો આપણા સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની 40,000 થી લઈને 50,000 બોરીની વચ્ચેની આવક, તદ ઉપરાંત બીજા ક્રમે આપણે જોઈએ તો આપણા સૌરાષ્ટ્રની આવકો જે કાંઈ છે એ બધી આવકો મળી અને લગભગ 1 લાખ બોરી આસપાસ માલ આપણા તરફથી બજારમાં જઈ રહ્યો છે। હવે આ જે માલ આપણો જીરાનો જઈ રહ્યો છે બજારમાં, એ આપણા ગુજરાત પછી આપણે બીજા ક્રમે રાજસ્થાનમાં જે માલ આવી રહ્યો છે એના તરફ નજર કરીએ તો રાજસ્થાન આ વર્ષે વાવેતરમાં આપણાથી ખૂબ પાછળ હતું। આપણે ત્યાં વાવેતર સમયસરનું અને જે ખેડૂતોની પાસે જોગવાઈ હતી એવા ખેડૂતો આગોતરું વાવેતર પણ કરી શક્યા છે, પણ રાજસ્થાનમાં એવું નથી થયું। આગોતરું વાવેતર બિલકુલ ઓછું છે અને સમયસરનું વાવેતર પણ ઘણું બધું ઓછું હતું રાજસ્થાનમાં, એટલે રાજસ્થાનની આવકો કાયમ માટે આપણી સાથોસાથ જે શરૂ થતી હોય એ આ વર્ષે નથી શરૂ થઈ। રાજસ્થાનના સમગ્ર રાજસ્થાનના જે મુખ્ય બજારો છે જેમ કે મેડતા સિટી, નાગોર, જોધપુર, કોટા, આ બધા શહેરોની અંદર મળી અને અત્યારના દિવસોમાં એટલે કે વીતેલા અઠવાડિયા દરમિયાન જે કાંઈ માલ આવી રહ્યો છે એ માલ એકંદર 12-15 હજાર કે એનાથી થોડી ઘણી વધારે બોરીની આવકો દૈનિક હિસાબથી થઈ રહી છે અને એમાં પણ જૂના જીરાનો માલ થોડો વધારે આવી રહ્યો છે। નવું જીરું હજી એટલા બધા પ્રમાણમાં નથી આવતું। સાથે આપણા ગુજરાતના યાર્ડોમાં જે માલ આવી રહ્યો છે એમાં હવે આ અઠવાડિયા દરમિયાન મોટા પ્રમાણમાં નવું જીરું જોવા મળી રહ્યું છે, જૂના જીરાનો જથ્થો ઓછો આવી રહ્યો છે આપણા બજારોમાં। હવે આ સ્થિતિ જ્યારે છે ત્યારે આપણા રાજ્યમાં 1 લાખ બોરી દૈનિક આવક, રાજસ્થાનમાં 15 થી 17,000 બોરી દૈનિક આવક બંને મળી અને 1,15,000 થી 17,000 બોરીની આવકો અત્યારે જે થઈ રહી છે, આ આવકોમાં આગામી દિવસોમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતાઓ છે, કારણ કે રાજસ્થાનનો માલ હવે આવતા અઠવાડિયામાં અને ત્યાર પછીના દિવસોમાં બજારમાં આવવા માંડશે। રાજસ્થાનનો માલ બજારમાં આવે એટલે લગભગ આપણાથી થોડોક જ પાછળ રહેતો હોય છે રાજસ્થાનનો માલ, પછી એ રાજસ્થાનના બજારોમાં વેચાય કે રાજસ્થાનમાંથી ઘણો બધો માલ આપણી બાજુના જે ખેડૂતો છે રાજસ્થાનના, એમાંથી ઘણા બધા વિસ્તારના ખેડૂતો આપણા ગુજરાતના, ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં અને એમાં પણ ખાસ કરીને ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં માલ જીરાનો લઈને આવતા હોય છે। એટલે રાજસ્થાનનો અને ગુજરાતનો, આપણા બંને રાજ્યોનો માલ નજીકના દિવસોમાં પૂરતા પ્રમાણમાં વધવાની શક્યતાઓ છે। હવે ઉત્પાદનનો જે આંકડો છે, ગયા વર્ષના ઉત્પાદનના આંકડાને આપણે જોઈએ તો લગભગ 6 લાખ કે 6.25 લાખ ટન આસપાસ ઉત્પાદન આપણે ત્યાં થયું જીરાનું, એવું વેપારી સમુદાયો અને સરકારના આંકડાઓ તરફથી બતાવવામાં આવી રહ્યું છે। પૂરું થયું છે વર્ષ એટલે લગભગ એ આંકડો એના નજીક છે। એમાંથી કેટલું જીરું બજારમાં વેચાયું, તો બજારમાં વેચાયેલા જીરાનો જથ્થો લગભગ 5 લાખ ટન આસપાસનો માનવામાં આવે છે। એમાં કેટલું જીરું આપણે સ્થાનિક વેચાયું હોય અને બાકીનું જે કાંઈ
આપણે નિકાલ કર્યો હોય, વિદેશોના બજારોમાં એટલે કે નિકાસ કરી હોય, આ બધું મળીને 5 લાખ ટન જીરું ગયા વર્ષ દરમિયાન વેચાયું હોય તો પણ હજી 1 લાખ ટન જીરું આપણા બંને રાજ્યોમાં મળીને ખેડૂતો હોય કે વેપારીઓ હોય સંગ્રહિત અવસ્થામાં છે. સામે આ વર્ષમાં ઉત્પાદનનો આંકડો ગયા વર્ષ કરતા બહુ ઓછું ઉત્પાદન નહીં રહે એવું વેપારી સમુદાય તરફથી જે કહેવામાં આવી રહ્યું છે, એ અત્યારે આપણા ગુજરાતના બજારોમાં જે માલ આવી રહ્યો છે એ માલના હિસાબથી આપણને લગભગ હકીકતની નજીક અથવા તો તથ્યપૂર્ણ છે એવું આપણે કહી શકીએ. કારણ કે રાજસ્થાનનો માલ હજી આવવાનો શરૂ નથી થયો ત્યાં સુધીમાં આપણા તરફથી આટલા મોટા પ્રમાણમાં માલ બજારમાં જઈ રહ્યો હોય અને આપણા ખેડૂત સમુદાયો તરફથી જે ચર્ચાઓ ચાલે છે જુદા જુદા મીડિયાઓ ઉપર, જે ખેડૂત મિત્રો, દરેક વિસ્તારના ખેડૂત મિત્રો પોતપોતાની આસપાસના વિસ્તારમાં જીરાના પાકને લઈને જે ચિત્રો આપણી સામે રજૂ કરી રહ્યા છે, જે અંદાજો રજૂ કરી રહ્યા છે, એના આધારે આપણે જોઈએ તો આ વર્ષમાં વીઘા દીઠ ઉત્પાદનમાં આપણે ગુજરાત આગળ રહી શકીએ છીએ. ગયા વર્ષની સરખામણીમાં પણ વીઘા દીઠ ઉત્પાદન આપણું આ વર્ષમાં એવરેજ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વાવેતર થોડું ઓછું થયું હોય તો વીઘા દીઠ વાવેતર વધી રહ્યું છે. સામે રાજસ્થાનની પરિસ્થિતિ થોડી નબળી છે, એમનું વીઘા દીઠનું ઉત્પાદન પણ કદાચ ઓછું રહી શકે છે. સાથે સાથે વાવેતરનો વિસ્તાર પણ એમનો ગયા વર્ષ કરતા ઓછો છે, એટલે એમનું ઉત્પાદન ઓછું રહે પણ આપણું ઉત્પાદન ગયા વર્ષ જેટલું થઈ જાય તો સળંગ આપણે જોઈએ આખા વર્ષના હિસાબથી તો બહુ મોટો ઉત્પાદનમાં ઘટાડો કદાચ આ વર્ષમાં ન નોંધાય. અને ઉત્પાદનમાં ઘટાડો ન નોંધાય સાથે સાથે જે કાંઈ પાક છે આપણી પાસે એ પાક અત્યારના દિવસોમાં, આ માર્ચ મહિનો અત્યારે ચાલી રહ્યો છે તો માર્ચ, એપ્રિલ અને મે આ ત્રણેય સિઝનના જે મહિના છે આ દરમિયાન જ જાજો માલ આપણો બજારમાં આવે તો એની અસર બજારમાં બની રહે. અને એ અસર બની રહે એનો અર્થ એ થાય કે આપણને બહુ મોટો સુધારો નજીકના દિવસોમાં એટલે કે સિઝનના દિવસો દરમિયાન જોવા ન મળી શકે. મોટા પ્રમાણમાં માલ દરરોજ આવવા માંડે એટલે ભાવમાં વધારાની શક્યતાઓ બિલકુલ ધોવાઈ જતી હોય છે. અને આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીને વિચારીએ તો અત્યારના દિવસોમાં જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ આ ભાવમાં નજીકના દિવસોમાં વધારાની શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે. રાજસ્થાનના માલની આવકો શરૂ થાય અને એના અંદાજો તૈયાર થવા માંડે કે ખરેખર આવકો કેટલી થશે, ક્વોલિટી કેવી આવશે. આપણે ત્યાંથી ક્વોલિટી સારી આવી રહી છે, હજી પણ સારી ક્વોલિટી આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે આ વખતે આપણે ક્વોલિટીમાં આગળ રહી શકીએ છીએ, માલના ઉત્પાદનમાં પણ આગળ રહી શકીએ છીએ, પણ આ બંનેની સાથે સાથે માલનો જથ્થો બજારમાં પહોંચાડવામાં પણ જો આગળ રહીએ તો બજારમાં માલના જથ્થાની જરૂરિયાત કરતા વધારે માલ આપણા તરફથી જતો રહે તો ભાવોમાં સુધારાની શક્યતાઓ નજીકમાં ઓછી દેખાઈ રહી છે. મોટામાં મોટો આધાર ભવિષ્યનો જે કાંઈ છે એ રાજસ્થાનના ઉત્પાદન ઉપર રહેલો છે. રાજસ્થાનના ઉત્પાદનના પાકા અંદાજો આવતા હજી ઘણા દિવસોનો સમય લાગશે. કમસે કમ 2 થી 3 અઠવાડિયા ગણી અને આપણે ચાલવું પડશે રાજસ્થાનના ઉત્પાદનના અંદાજોના હિસાબે. તો ત્યાં સુધીમાં કોઈ વિશેષ ફેરફારની શક્યતા નથી. રાજસ્થાનના ઉત્પાદનના અંદાજો મોટા આવે અને માલની ક્વોલિટી પણ સારી અને પૂરતા પ્રમાણમાં બજાર સુધી માલ આવવા માંડે, ખેડૂત સંગ્રહ ન કરે અને માલ વેચવા માટે કાઢે તો બજાર પર થોડી નબળી અસર પણ થઈ શકે છે. સાથે સાથે સારો માલ ખેડૂતો જે સંગ્રહી શકે એમ હોય એવા ખેડૂતો જો સંગ્રહ તરફ વળે તો બજાર જળવાય રહે અને વિશેષ માત્રામાં સંગ્રહ થાય તો બજાર વધવાની શક્યતાઓ બને છે. પણ એ બધું રાજસ્થાનના પાકના અંદાજો અને ખેડૂતોના વલણ ઉપર આધાર રહેલો છે. મિત્રો, આજના દિવસે અત્યારના જીરાના ભાવો અને આગામી દિવસોમાં જીરાના બજાર પર પડનારી અસરો ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા આપણા દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની ચર્ચા છે મિત્રો. અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થવા પણ જરૂરી છે અને આપ એ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.